તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ ને જય સિયારામ। તો સ્વાગત છે તમારું મારા સન્યાડો લાલ લાલ સન્યાડો। મને ખબર હતી આ વિડીયો બગડશે, તો એના હમ એટલે જ મેં જોયું હતું। તો હું છું કમલ રાઠોડ અને સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે અમે બધા છે ને બેઠા બેઠા જલેબી ખાઈએ છીએ। તમારે કોઈને ખાવી હોય મેં કીધું તો નહીં આવતા, તમે બધા ખાવી હોય તો નહીં આવતા, કેમ કે આમ ખાઈ દો બરાબર ને। અને આ વાસ હશે, હું વાસ તો પના ફેરો, ખાલી પના જ ફેરો, કાંક વાસ હોત તો નોમ બધા નોકરી સંજ્ઞાવું સાહેબે લેશન ગયા છે ને આમાં મજૂરી ગજેલા એમ મજૂરી કરીને લલ મિલાવે ઓગણીક વાસ હોત તો અત્યારે નોકરી એવું હજી છે। જલેબી ખાવાની મજા આવે, વાસ હોય તો યાદ ક્યાં રહે, પ્રોબ્લેમ ત્યાં જ છે। મગજ જ નથી, મેં બહુ વાંચ્યું પણ મને હસડ યાદ, મેં બહુ વાંચ્યું હતું, આનાથી કાનમાં જીવ નાખી એમ નીકળી ગયું, નકર અત્યારે તો હું ક્યાંય ને ક્યાંય હોત તારી નીચે તો અમે છે ને આજ આવી ગયા છીએ ધાણામાંથી મેથી ખેવા, બોલો ધાણામાંથી ખડ ખેવા। તો અમે છે ને ધાણામાંથી ખડ ખેંચી રહ્યા છીએ। આજ બીજો દિવસ છે, બીજા દિવસના બધાને જય શ્રી રામ, જય માતાજી, જય ભોળાનાથ, જય દ્વારકાધીશ, જય દશામાં। આ દશામાં આવી ગયા છે, જોઈ શકો છો મસ્ત મજાનું ખડ ખેંચી રહ્યા છીએ। ટોંગા ટોંગા ધાણા છે પણ છે એટલે ખેંચી નાખવાનું હોય। દાડી આવ્યા છીએ, પેલા બાકાજી કી બોલાવી દીધી છે ખડ ખેંચવાની। તમારે કોઈ ધાણા ખાવા હોય તો નહીં લઈ જતા, કેમ કે મારા નથી એટલા માટે। અને અમારી સાથે બહુ જ બડો સ્કેમ હો ગયો है। આ જેટલી લીંબુડી દેખાય ને એ બધી લીંબુડીમાં ખાટા લીંબુ આવે છે, બોલો 36 લીંબુડી વાળા। એક આદું તો હોવું જોઈએ ને મીઠું લીંબુ। તો મોટા બાપુજીને ત્યાં ધાણા ખેંચવા ગયા હતા, બપોર પછી ઘરે વી આવ્યા છીએ। ત્યાં મેં રોટલી બનાવી, મોટા બાપુજીએ શાક બનાવ્યું, રાંધ્યું, ખાધું, પછી ઘરે આવ્યા। ત્યાં ભાઈ અમારા મોટા બા છે એ ગુજરી ગયા છે, મારા મમ્મી છે એ ગુજરી ગયા છે। બે ઠેકાણે એ 3 ભાઈઓ, અમે 4 બહેનો, 1 ભાઈ, બધાય મા વગરના વલખા મારી છે। પણ શું કરીએ હવે, કુદરતે દુઃખ નાખ્યું તો બે ઘરે નાખ્યું। 7 ભાઈ બહેન વચ્ચે એક માં રહેવા દેજો ભગવાન એવું કીધું હતું, પણ એક માં એને ન રહેતી હતી। એક માં તો અમારે જે મોટા બા હતા એ તો પહેલાં જ વયા ગયા હતા, ઘણા વર્ષો પહેલાં, એને ઘણા વર્ષો થઈ ગયા છે। પછી મારી મમ્મી જતા રહ્યા, એના પણ હવે 3-4 વર્ષ થઈ ગયા છે। એટલે આવું બધું છે જીવનમાં, મા વગરનું જીવન બહુ અઘરું છે। ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર, એ કહેવત એકદમ સત્ય છે। કેમ કે મા વગરના ભાઈ અમે બધા વલખા મારતા હોય, પણ શું કરીએ હવે, કોને કહેવા જાય તે વારે વારે એકને એક દુઃખ વ્યક્ત કરવામાં કોઈ કાંઈ સમજે નહીં, ગાંડા ગણે। પણ એ તો જેને વીતતી હોય ને એને ખબર હોય કે ખાસ તો આમ તો રોજ માં વયા ગયા હોય મમ્મી એટલે યાદ તો આવતી જ હોય, પણ ખાસ જ્યારે કંઈક પ્રસંગ હોય ને ત્યારે ભાઈ એમની યાદ એટલી આવતી હોય ને કે વાત જ ના પૂછો। એટલી બધી પીડા થતી હોય કે એની કોઈ સીમા જ ન હોય, તોય બધા સામે હસતા રહેવું પડે, નાના ભાઈ બહેન સામે હસતા રહેવું પડે। આપણે રોજ જઈએ રોવા મળીએ તો એ તૂટી જાય ને। જ્યારે મારા મમ્મી ગુજરી ગયા ત્યારે એમને લઈ જતા હતા અહીંથી, ઘરેથી જ્યારે છેલ્લી વિદાય થતી હતી, અને મારી બેને ખાલી એટલું જ કીધું હતું કે કોમલી મમ્મી, ત્યારે ભાઈ હું ડબલ ભાંગી ગઈ હતી, ડબલ। ત્યાર પછીનું છે ને હું ક્યારેય મારા ભાઈ બહેન સામે હું નથી રડતી, કારણ કે જો ભાઈ હું રડી હોય ને તો એ સાવ ભાંગી જાય, અને પછી એને સંભાળવા છે ને મારા માટે મુશ્કેલ થઈ જાય, કેમ કે મારી પાસે પછી ડબલ પરિસ્થિતિ ઊભી થઈ। એટલે આવું બધું છે। પણ હવે
આપણી ભાગમાં જેટલી બાજરી લખી છે એટલી આપણે જીવવી જ પડશે, જીવન જીવવું જ પડશે. એમાં કાંઈ આપણે કોઈને ના નહીં પાડી શકીએ. કુદરત જ્યાં સુધી આપણો સમય પૂરો નહીં થાય ત્યાં સુધી આપણને કાંઈ લઈ નહીં જાય. આપણને ખોટ તો ભાઈ 100% હોય. જીવન અઘરું લાગે, અને મને એટલા માટે વધારે અઘરું લાગે કેમ કે મને કરંટ લાગ્યો હતો ત્યારે મારું હૃદય બંધ થઈ ગયું હતું ને મારા મમ્મીએ શરૂ કર્યું. અને અત્યારે હું જીવું છું અને મારા મમ્મી નથી, એટલે વધારે મને થોડુંક ઓલું લાગે છે. કદાચ ત્યારે હું અત્યારે ઈશ્વરે કદાચ ત્યારે મને લઈ લીધી હોત ને તો હાલત, પણ મારા મમ્મીને એને મારી ભાગનું જીવન મારા મમ્મીને દીધું હોત ને તો સારું હોત. કેમ કે છે ને આ જીવનની અંદર મારા નાના ભાઈ બહેનને, મારા પરિવારને મારી જરૂર નહીં પણ મારા મમ્મીની જરૂર વધુ પડે. પણ હવે આવું બધું થઈ ગયું છે, શું કરીએ? કાંઈ નહીં, અત્યારે મારે નીણ નાખવાની છે. પહેલાં નીણ નાખી દઉં હવે ઢોરને. તો મેં ઢોરને નીણ પાણી કરી નાખ્યા છે અને હવે હું અહીંયા બેઠી છું ઘડીક થોડી વાર માટે. પછી મારે દૂધી ઉતારવાની છે, થોડોક ભીંડો ઉતારવાનો છે, એવું કામકાજ કરવાનું છે. ભાઈને લેવા જવાનું છે 5 વાગે, એટલે આ બધું કામકાજ હવે ઠેર સાંજ સુધી હાલશે ધીરે ધીરે. અને વ્લોગને અહીંયા જ એન્ડ આપશું આપણે. ફરી મળશું નવા વિડીયોમાં, નવી મોજ મસ્તી સાથે, નવી સ્ટોરી સાથે. મારા જીવનની એક નાની એમથી જે દુઃખદ સ્ટોરી છે મારા મમ્મીવાળી, એ મેં તમને કીધી. અને હવે ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં બધાએ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો મિત્રો, કેમ કે હું એવું ઈચ્છું છું કે આર્થિક રીતે હું ઘરની અંદર મદદ કરી શકું. મારા માટે આ સોશિયલ મીડિયા એક આર્થિક સ્થિતિ ઊભી કરવાનો, સારી એવી આર્થિક સ્થિતિ ઊભી કરવા માટેનો સ્ત્રોત જે છે એ મારે મજબૂત બનાવવો છે. હજી મને ક્યાંયથી પૈસા નથી મળતા, પણ જો તમારો સપોર્ટ અને તમારો પ્રેમ ભાવ રહ્યો તો ભાઈ આપણે સુખનો સૂરજ ઉગશે. તમારા બધાના આશીર્વાદ મને એમ છે કે ધીરે ધીરે ફળશે જ. તમે બધા સપોર્ટ કરશો જ, વડીલોના બધાના આશીર્વાદ છે. સારું, તો આજના વિડીયોમાં આટલું. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ.